શું નામ આપનું? અતિશ પંચોલી. હા, પંચોલી કાકા, આપણે વાત કરીશું અત્યારે કઈ સરકાર બનશે અને તમને લાગે છે 400 પાર? 400 પારની તો વાત અલગ છે. અત્યારે ગુજરાત સિવાય બીજે બધે ભાજપ સરકાર માર ખાઈ રહી છે અને એમને શું છે કે હવામાં બણગા ફૂંકવાની ટેવો છે. આમે કે 400 લાવીશું, 400 ઉપર લાવીશું. અમિત શાહ ને આ બધાને શું છે કે ભજીયા જ દેખાય છે કે ખાઈ જ લઈએ. આ કઈ ભજીયા થોડી છે, આ તો પબ્લિક છે. ક્યારે મારીને ઉઠાડ દે ખબર ના પડે. એટલે શાંતિથી આવા ખોટા નિવેદનો આપી અને પ્રજાને ભડકાવવાના પ્રયત્નો ઓછા કરે તો સારું. એક પ્રજાજન તરીકે તમારું શું માનવું છે? આ સરકાર કેમ નહીં આવે, કેમ આવશે? કેમ નહીં આવે એનું કારણ એક જ છે કે જે ખાદ્ય વસ્તુ છે, તેલ છે, ખાંડ છે, ચોખા છે, આ બધાના ભાવો એ લોકોએ વ્યવસ્થિત કરી શક્યા નથી. પ્લસ એ લોકોએ પેટ્રોલ છે એ સામાન્ય નાગરિક સામું જોયું નથી. સામાન્ય નાગરિકો કરતાં ધનિકો બાજુ એ વધારે ગયા છે. એટલે આ વખતે એ લોકોને માર પડશે એ તો નક્કી જ છે. કરેલા કામોનું શું? સારામાં સારા તો કામ થયા જ. કયા કામ કર્યા? બ્રિજો બનાયા, એના તો ભૂવા પડી ગયા ને બધું થયું. આ બધું ચોરીમાં તો બધું જાય છે, પછી શું રહ્યું છે? 370 ની કલમ, રામ મંદિર. અરે રામ મંદિરનો તો મુદ્દો વાજપેયીથી અડવાણીથી ચાલતો આવ્યો છે. આ નવાઈનું નથી થયું. અને એ કરીને લોકોના છોકરાઓને મારી નાખ્યા છે. એ ખબર નથી પડતી તમને લોકોને? 370 ની કલમ વર્ષો જૂની. અરે 370 ની કલમ આપણે મોમેડન્સ માટે જે એ કરી નાબૂદ, એનોય વિરોધ મુસ્લિમ લોકો કરે છે. તલાક 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 3 વાર બોલવાથી જો છૂટું થઈ જતું હોય તો હિન્દુઓને એવો રાઈટ આપો કે રામ રામ બોલીએ 3 વાર ને અમને છૂટાછેડા મળી જાય. રહી વાત 400 પાર ની, 400 પાર તો કોઈ ભાવે આવવાની નથી. એ સપના જોવા દો. કારણ કે આ વખતે સરકાર બનશે તો એ લોકોને કોકનો ટેકો લેવો જ પડશે. અને રાહુલ ગાંધી દરેકના ખાતામાં 8-500 ખટાખટ આપવાની વાત કરે છે, એનું શું? ભાઈ કોઈ પણ પક્ષ હોય, વાયદા કરવામાં તો પહેલો નંબર છે ઇન્ડિયામાં કે અમે આટલું કરીશું, આટલું કર્યું. કરે ત્યારે સાચું. આ મોદી સાહેબે કીધેલું હું આમ કરીશ, ખેડૂતોના પ્રશ્નો હલ કરીશ, ક્યાં કરી શક્યા? ગેસના સિલિન્ડરના ભાવ છે, પેલી સ્મૃતિ ઈરાની એમ કહેતી હતી 450 નીચે કરીશ, પણ 1100 પહોંચ્યો તો એની આંખ નથી ખુલતી. પછી આ બધાને કરવાના શું? અને હું તો એટલું કહું છું કે દરેકને ની ઘેર ઈડી અને સીબીઆઈ કેમ જતી નથી? ફક્ત બીજા વિપક્ષો ઉપર જાય છે. કેમ ભાજપના એકેય હોદ્દેદાર ઉપર નથી ગઈ? એનું કારણ બતાવો. ભાઈ અત્યારે તો કેવું મુશ્કેલ છે, પણ આ લોકોને સરકાર બનાવી હશે ને તો કોકના ટેકા તો લેવા જ પડશે. 400 પાર તો કરવાના જ નથી.